નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર સુકુમાર મહેતા છું, એક કાર્ડિયોથોરેસિક સર્જન છું. કશ્યપભાઈએ કમેન્ટ બોક્સમાં એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. કશ્યપભાઈનો પ્રશ્ન છે કે હૃદયની નળીઓમાં જે બ્લોકેજ હોય અને હૃદયમાંથી જે દુખાવો ઉપડે એ કયા ભાગમાં હોય? છાતીના ડાબા પડખે જે ડાબા ભાગમાં થાય એ જ દુખાવો હૃદયરોગનો દુખાવો ગણવો કે શું? આપણે કેવી રીતે ખબર પડે કે આ દુખાવો હૃદયનો છે? તો કશ્યપભાઈને સૌથી પહેલાં તો મારે અભિનંદન આપવાના, આભાર માનવાનો કે આ પ્રશ્ન પૂછીને અને આ માહિતી મેળવીને એમણે બહુ જ સારું કામ કર્યું છે. અને આ માહિતી જે હું આપવા જઈ રહ્યો છું એ કશ્યપભાઈને જ નહીં પણ બધા જ પ્રેક્ષકોને ખૂબ ઉપયોગી થશે. એટલે એક સમાજ સેવાનું કામ કશ્યપભાઈએ કર્યું છે આ મુદ્દો ઉઠાવીને. આપણે ચલચિત્ર જ્યારે જોઈએ છીએ સિનેમામાં, એમાં ઘણી વખત કોઈ એક્ટર, એ પછી હિરોઈનના પિતા હોય કે કોઈ પણ હોય, એને કંઈક આઘાતજનક સમાચાર મળે અને આમ હૃદયની ડાબી બાજુ, જ્યાં આપણે જાણીએ છીએ કે હૃદયનો 2/3 ભાગ ડાબી બાજુ આવેલું છે અને 1/3 ભાગ જમણી બાજુ આવેલો છે, એટલે ડાબી ભાગનું આમ ડાબી સાઈડની છાતી પકડી અને એકદમ આમ ઢળી પડે, એટલે એને આપણે હાર્ટ એટેક, હૃદયરોગનો હુમલો સમજીએ છીએ. તો અત્યારે હું એ ચોખવટ કરી દઉં કે હૃદયરોગનો, એટેકનો અથવા તો હૃદયમાંથી એટેક સિવાયનો જે દુખાવો આવે છે, જેને આપણે એન્જાઇના પેક્ટોરિસ કહીએ છીએ, એ કોઈ દિવસ આ બાજુ, આ જગ્યાએ હોતો નથી. ઘણા બધા કેસમાં તો એ દુખાવો જ નથી હોતો, પણ એક વિચિત્ર પ્રકારની અનપ્લેઝન્ટ, એટલે ન ગમે એવી ફિલિંગ હોય છે. અને એ પણ અહીંયા વચ્ચોવચ્ચ, આપણે અહીંયા છાતીની વચ્ચોવચ્ચ સ્ટર્નમ નામનું હાડકું આવેલું છે. એ સ્ટર્નમની પાછળના ભાગમાં મૂંઝારો, ગભરામણ, દબાણ, સેન્સ ઓફ કન્સ્ટ્રિક્શન કહેવાય, એટલે જાણે કોઈએ આપણને બાંધીને જકડી દીધા હોય એ પ્રકારની અનુભૂતિ થાય છે. એ હૃદયનો દુખાવો હોય છે. એટલે આ દુખાવો આપણે જે જન્મથી અમુક પ્રકારના દુખાવા આપણે અનુભવ્યા છે કે અહીંયા આંગળી કપાઈ જાય તો અમુક પ્રકારનો દુખાવો થાય, દાઝી જઈએ તો અમુક પ્રકારનો દુખાવો થાય, ટાંકણી ભોંકાય તો અમુક પ્રકારનો દુખાવો થાય. આ બધું આપણે વર્ણન કરી શકીએ છીએ, પણ હૃદયના દુખાવાનું વર્ણન કરવું બહુ અઘરું છે. એટલે હું માત્ર એક જ યાદ રાખવા જેવી વાત કરું કે આપણી કમરથી ઉપરના ભાગમાં, શરીરમાં જ્યારે કોઈ પણ ભાગમાં આપણને ન ગમે એવી લાગણી થાય, જે આપણે ન સમજી શકીએ એવી લાગણી થાય, જિંદગીમાં પહેલી વાર થાય અને એમ લાગે કે શું બની રહ્યું છે, તો એ હૃદયનો દુખાવો હોઈ શકે. એ પછી દુખાવો મેં સમજાવ્યું એ પ્રમાણે છાતીના આગળના ભાગમાં વચ્ચોવચ્ચ હોઈ શકે, પીઠમાં હોઈ શકે, જડબામાં હોઈ શકે. ઘણી વખત ક્લાસિકલી અમારી ટેક્સ્ટબુકમાં એનું વર્ણન એવું પણ આપ્યું છે કે અહીંથી શરૂ થાય વચ્ચોવચ્ચમાં, પછી ત્યાંથી ખસીને ડાબા ખભામાં જાય અને ડાબા ખભાથી પછી આગળ વધી અને ડાબા હાથમાં અંદરની બાજુએ છેક હથેળી સુધી જતો હોય છે. એ પણ એક ક્લાસિકલ એનું વર્ણન છે. પણ સાથે સાથે યાદ કરાવી દઉં કે દરેક કેસમાં આવું જ થાય એ જરૂરી નથી. એટલે જડબામાં હોય, ગરદનમાં હોય, એ બધા જ જે ચિહ્નો છે એ હૃદયના હોઈ શકે. પીઠમાં હોય તો આવી કોઈ લાગણી થાય કે જે આપણે જિંદગીમાં પહેલાં અનુભવી નથી અને આપણને ન ગમે અને બેચેન કરી મૂકે, એવી લાગણી એ હૃદયનો દુખાવો હોઈ શકે. તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્ન નીચે કમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો. તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નોનો કે કુતૂહલનો જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં, એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો.